હવે પછી એ મમ્મીએ શું કર્યું હશે? પટિંગ. એક ઝાપટ પડી ગઈ દીકરાને. ઓબ્વિયસલી તને સમજણ નથી પડતી, એક વખત ના પાડી એટલે તું ગુડ બોય છે ને. તમને એક ઘટનાની વાત કરું તેજસભાઈ. અમે ફેમિલી આખું રેસ્ટોરન્ટ જમવા ગયું હતું અને સરસ માહોલ હતો. એમાં વળી બાજુમાં જ એક નાના બે ટેણિયાવાળા કપલને બેઠા હતા. અમે જમતા હતા ને અચાનક જ અવાજ આવ્યો બાજુમાંથી, નો બંટી નો. એટલે મેં બધાનું ધ્યાન ગયું કે શું થઈ રહ્યું છે. તો એક નાનું 4 વર્ષનું ટેણિયું એની ચેરમાંથી નીચે ઉતરતું હતું અને નીચે જમીન પર પીઝાનો ટુકડો પડી ગયો છે. એટલે એની મમ્મીએ ફરીથી કીધું, બેટા નો, યુ આર અ ગુડ બોય ને. એટલે બંટીએ એની મમ્મી સામે જોયું, પણ ત્યાં તો એ ઉતરી અને પેલો પીઝાનો ટુકડો એના હાથમાં હતો અને એની મમ્મીની ના ચાલુ હતી અને ભાઈએ ટુકડો મૂકી દીધો મોઢામાં. એટલે મમ્મીને ફરી વાત થયું, એકવાર કીધું ને બેટા નહીં લેવાનું. તો હજી છે ને ત્યાં થોડો બીજો ટુકડો પડ્યો હતો અને પેલાને લાલચ લાગી એટલે એને ફરીથી બીજો ટુકડો ઉપાડ્યો અને મમ્મીના જોતા જોતામાં તો પાછો મોઢામાં મૂકી દીધો. હવે પછી એ મમ્મીએ શું કર્યું હશે? પટિંગ. એક ઝાપટ પડી ગઈ દીકરાને. ઓબ્વિયસલી તને સમજણ નથી પડતી, એક વખત ના પાડી એટલે તું ગુડ બોય છે ને. એટલે હવે બંટીને તો કંઈ સમજાણું નહીં અને ભાઈએ તાણો બેંકડો જોરથી રોવા માંડ્યો. અમે લોકો જોતા હતા એટલે મને તરત થયું કે હા, એ દીકરાના ફેસ પર દેખાતું હતું કે એને સમજાણું જ નહોતું. એને શું કામ ના લેવું જોઈએ કે શું કામ ના ખાવું જોઈએ. ભાઈને તો એ બહુ ભાવતું હતું એટલે એણે એવું કરી લીધું હતું. કારણ કે એમાં થતું કેવું હોય છે કે મમ્મી પપ્પાને બધાને એવું જ લાગે છે કે આવા નાના ટેણા મેણા હોય ને એનામાં કંઈ સમજણ હોય નહીં, એમને કંઈ ભાન પડતી ન હોય અને એ લોકો એમના મેન્ટોર બનીને આવ્યા છે એટલે એમને બધું શીખવાડવાનું છે, સમજાવવાનું છે ને એ લોકો જે કહે એ બાળકે કરવું જ જોઈએ. સીધી ને સટ આટલી જ વાત. એવું બરાબર છે. આપણે જ્યાં ને ત્યાં જોતા આવ્યા છે. બધે જ જોતા એવા છે. એટલે હવે ધારો કે એની મમ્મીએ એવું કર્યું હોત કે બેટા એ એટલા માટે ના ખવાય કે એ ગંદુ થઈ ગયું, એ નીચે માટી હોય. હવે કદાચ બાળકને એટલાથી એ ન સમજાય તો ધારો કે એવું કરે કે એનું ચપ્પલ હોય ને એ ચપ્પલ એ ત્યાં આમ ઘસે અને ઘસીને પછી પાછું પગ લઈ લે અને પછી એની ઉપર એક પીઝાનો ટુકડો ફેંકે અને કે બેટા આ ચોખ્ખું હોય તો આપણે શું લાગે છે? એટલે તમારી વાત બહુ સાચી છે કે ક્યાંક ને ક્યાંક બાળકોને આપણે આપેલા પણ જે વાત કરી છે કે 0 થી 6 વર્ષનું બાળક છે ને એનું બ્રેઇન સાવ લગભગ બ્લેન્ક હોય છે. તમે આપેલા કીધું એની અંદર તમે જેટલી સારી વસ્તુ અને ખરાબ વસ્તુ એ અંદર ફિલઅપ થશે ને એ વસ્તુ એ આગળ ક્યાંક ને ક્યાંક લઈને જાય છે. આ પહેલાંની ટોકમાં આપણે વાત કરી છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એનું બ્રેઇન 25% લઈને આવે છે અને બાળક જ્યારે 6 વર્ષનું થાય છે ત્યારે લગભગ 90% જેટલું બ્રેઇન એનું ડેવલપ થઈ ગયું છે. તમે જે વાત કરી ને આ જ વસ્તુ કે ના ભારતીય સ્ત્રીઓમાં અથવા તો ભારતીયના બાળકોમાં ના શબ્દ છે ને મેં ખૂબ પ્રચલિત કર્યો. આ ન કરતો, આમ ના જા, આ તું ન કર, આમ ન. પણ એક વખત કીધું ને બસ. સમજણ નથી પડતી એમ. ત્યાં આગળ એ વાતનું પૂર્ણ વિરામ મુકાય. એટલે આ વસ્તુ ના શું કામ કરવી ને એ જ્યારે બાળક સમજશે ને તો એની પણ ભવિષ્યમાં એ બાળક ક્યારેય પણ નહીં કરે. એક્ઝેક્ટલી. હવે ધારો કે એને પેલા ચપ્પલ જોયું, ચપ્પલથી જગ્યા ગંદી થઈ એને ખબર પડી, હવે એની પર વસ્તુ પડી હોય તો એને તરત જ એ પેલું લિંક થશે એબ્સોલ્યુટલી. કે આ ગંદુ કહેવાય. યસ. પછી એને સમજાશે કે ઓકે આ આટલા રેસ્ટોરન્ટમાં બધાના પગ ક્યાંક ને ક્યાંક તો પડ્યા જ હોય એટલે આખી જમીન ભલે દેખાય છે તમને ચોખ્ખી પણ ચોખ્ખી છે નહીં. મતલબ કે બાળકને આપણે જેવું સમજીએ ને એવું કે બુદ્ધિ વગરનું, એ તો ઉલટાનું બુદ્ધિનો ભંડાર લઈને આવ્યું છે અને એને બધું સમજવું છે. બરોબર છે. એટલે આપણે જો એને સમજશું, સમજાવશું તો એ તરત પકડી જ લેશે. ઉલટાનું એક વખત પેલું જે ચપ્પલ જોઈ ગયું હશે ને તો જ્યારે ફરી વખત કંઈક જો ધારો કે ખાવાનું પડ્યું ને તો એને યાદ આવશે કે ના અહીંયા તો કંઈક ચાલ્યું હશે, અહીંયા તો આમ હશે એટલે આ ગંદુ થઈ ગયું છે ને. એવું હોતું હોય છે. બહુ સાચી વાત છે. એટલે હું હંમેશા કહેતો આવ્યો છું, ઇવન અમુક પેરેન્ટ્સ જ્યારે અમારા કન્સલ્ટિંગ ઉપર આવે ને ત્યારે હું બાળકના અમુક મમ્મીઓની ખૂબ ફરિયાદ હોય છે. તમે જે કીધું ને એવી મેં ટીવીમાં એક બે સરસ બહુ એડવર્ટાઇઝ જોઈ છે કે બાળક જ્યારે નીચે વેલી વસ્તુ પડે છે ને ત્યારે એના પપ્પા એક એવું આમ રેતીના કણો અને બધું ભેગું કરીને અંદર કરે છે, પછી પાણીથી વોશ કરે છે, પછી સોડાથી વોશ કરે. એટલે સોપની કેટલી બ્યુટી છે એ બતાવવા માટે કે આ બ્લેક કણો કેટલા દૂર વ્યા છે. હું તમને એક સિમ્પલ અમારા એક મેડિકલ રિસર્ચમાં એક પેપર રજૂ થયો હતો અને એમાં ઘણી બધી કન્ટ્રીના બાળકોને એક સાથેમાં લેવામાં આવ્યા હતા.
ભારતના હતા, બર્માના હતા, બાંગ્લાદેશના, નંબર ઓફ. અને આફ્ટર ઓલ એવું રિસર્ચ કરવામાં આવ્યું કે બીજી બધી કન્ટ્રીઝ કરતાં કે આપણે ભારત કરતાં બીજા અનેક કન્ટ્રીઝના બાળકો એની ઉંમર પ્રમાણે ઘણા બધા ડેવલપ હોય છે. એનું શું કારણ છે? ખાસ તો જાપાન. જાપાન. એટલે અને એમાં જાપાન જ, હું આ જ વાત ઉપર આવું છું કે જાપાન જ ફર્સ્ટ આવ્યું. શું કામ? એનો રિસર્ચ કરવામાં આવ્યું. એક સિમ્પલ ઉદાહરણ આપવામાં આવ્યું. એક ટેબલ ઉપર 2 ગ્લાસ મૂકવામાં આવ્યા, કાચના ગ્લાસ. એની સામે બીજી બધી કન્ટ્રીના, ભારતનું પણ બાળક બેઠું, ચાઇનાના બેઠા, અમેરિકાના બેઠા અને જાપાનના બેઠા. અને એના મા બાપને પણ બેસાડવામાં આવ્યો અને દરેકને કીધું ભાઈ આ ટેબલ છે જે કાચનું છે ગ્લાસ, એનું તમે શું કરશો? એટલે એક બાળકે આમ નીચે એ લોકોએ થ્રો કર્યો બાળકે. એટલે તરત ભારતનું જે મા બાપ હતું એને તરત એમ કીધું નહીં બેટા એ નથી કરવાનું તારે એમ. એટલે બાળક એકદમ હેપ થઈ ગયું અને એને ત્યાં મૂકી દીધું. પણ એને ખબર નથી શું થયું. એ જ વસ્તુ ચાઇનાને કીધી કે જાપાનના બાળકને કીધી કે બેટા આમ કર. એટલે એના મા બાપે કીધું યસ બેટા યુ કેન થ્રો ઇટ, તું થ્રો કર, પણ ધેન વોટ હેપન? એટલે બાળક તરત વિચારો જો હું આ થ્રો કરીશ તો આ શું થશે? એનું બ્રેઇન અગેન ડેવલપ થવા માંડ્યું, વિચારવા માંડ્યું. મમ્મી મે બી ઇટ બ્રોકન ઓર મે બી ઇટ ડ્રોન. ઓકે વેરી ગુડ બેટા, ઇફ ઇટ બ્રોકન ધેન વોટ હેપન? પાછું બ્રેઇન ત્યાં સ્ટોપ નથી થયું. અગેન ક્યુરિયોસિટી વધી કે જો આ કાચનો ગ્લાસ તૂટી જશે તો એ ક્યાં વધશે? એટલે પાછું બ્રેઇન ચાલવા માંડ્યું કે ક્યાંક મમ્મી ઇટ સો મેની ગ્લાસીસ થ્રોન ઓવર હિયર અને નંબર ઓફ પીસીસ મે બી ડન. વેરી ગુડ બેટા, ઇફ ધેર આર લોટ્સ ઓફ પીસીસ ઓફ ગ્લાસ ધેન વોટ હેપન? સારું, આ તો ચોથો ક્વેશ્ચન આવ્યો. આ ઇન્ડિયાના બાળકે તો કંઈ વિચાર્યું જ નહોતું. એટલે જાપાનનું બાળક ફરીવાર વિચારવા માંડ્યું, પાપા મમ્મી મે બી ઇટ હર્ટ ટુ એનીબડી અસ ઓર ધેટ્સ વેરી ગુડ, ધેન નાઉ વોટ કેન ડુ? ને આઈ વિલ નોટ થ્રો ઇટ. આટલો ફરક છે. ઇન્ડિયાનું બાળક જે હતું એને ખબર જ નથી કે આ કાચ અહીંયા ફૂટી જાય તો કદાચ આપણને વાગે કે પણ બીજાને પણ વાગે. પણ જાપાનના જે પેરેન્ટ્સ હતા એને પૂરેપૂરો સમય આપી એના ડૂઝ અને ડોન્ટ્સ એને સમજાવ્યા. એટલે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ બાળક જશે ને તો કોઈ પણ વસ્તુનો થ્રો કે તોફાન નહીં કરે. સાચી વાત છે. અને જ્યારે મગજ એક વખત એનું આ રીતે ટેવાય છે કે કોઈ પણ વસ્તુ એ કરી રહ્યું છે તો એના કારણે શું પરિણામ આવશે. કારણ કે અહીંયા મતલબ ઘણી વખત પેરેન્ટ્સને જે મૂળભૂત રીતે એવું છે કે ભાઈ બાળકને બધું એક આદેશાત્મક ભાષામાં જ વાત કરવી, ભલે એ ચાહે 2-4 વર્ષનું છે કે 15-20 વર્ષનું થઈ જાય છે ત્યાં સુધી. પણ જો હવે આપણે એને સિમ્પલ એમ કહીએ, હા એક વખત હું અને મારી ફ્રેન્ડ જવાના હતા એક જગ્યાએ, તો તરત જ તે એના સસરાએ એને કહ્યું કે એ રસ્તે નહીં જતા, બીજા આ રસ્તે તમે જજો. એટલે મારી ફ્રેન્ડે પૂછ્યું કે કેમ, એ રસ્તે શું વાંધો છે? તો હવે અમે ઘણા મતલબ 24-25 વર્ષના હોઈએ તો એના અરે પણ કહું છું ને એક વખત કે આ રસ્તે જશો, અહીંયા નથી જવાનું, આ રસ્તેથી નથી જવાનું. એટલે મારી ફ્રેન્ડે કીધું પણ કારણ તો કયો કે શું કામ નથી જવાનું? હવે જેવી આપણી એક ઉંમર થાય છે ને એ પછી આપણે, અને હજી ઘણા લોકો નથી પૂછતા, પણ જે હિંમત કરીને એમ પૂછે છે કે કારણ તો કયો. હવે આપણને મોટા થયા ગયા પછી એટલી સમજણ આવી કે એટલું કહે કે ભાઈ ના પાડો છો પણ કારણ તો કયો. નાનું બાળક છે એના મગજમાં સેમ પ્રશ્ન છે કે મને આ બરાબર લાગે છે કે મને આ પીઝાનો ટુકડો પડ્યો હતો અને મેં ખાઈ લીધો છે, ના શું કામ ખાવું જોઈએ? એ એના મમ્મી પપ્પાને આજ પૂછવા માંગે છે કે મને કારણ તો કયો. આપણે ત્યાં જો આ કારણ કહેવાનું મમ્મીઓ કે પપ્પા કે જે પણ આસપાસ હોય એ શરૂ કરશે ને તો બાળકને એવું તો છે નહીં કે ભાઈ એવું કરવું નથી. જો એ લોજિકલી કન્વિન્સ થઈ જશે તો એ ચોક્કસ એ માનવાનું જ છે. જે પણ વસ્તુમાં જો તમે રોકો છો તો હંમેશા એનું કારણ આપો. અને એના માટે મમ્મી પપ્પાએ થોડી તસ્દી તો લેવી જ પડે. કારણ કે જે વસ્તુની ના પાડે છે તો એમણે આગોતરા વિચારી લેવું જોઈએ કે ભાઈ એ નાનું કારણ શું છે. એમાં બાળકની સેફટી વધે છે કે એને કંઈ આવડવાનું છે. સાચી વાત છે. અને તમે જેમ કીધું એમ કદાચ ઘણી વખત એવું થાય છે કે ઇન્સ્ટન્ટ આપણે ના પાડી દીધી, ત્યારે બાળકની ક્યુરિયોસિટી આપણી સામે જોઈ રહે છે. અને બીજું ચોક્કસ કે બાળકને જ્યારે તમે ના પાડો છો અથવા તો કોઈ પણ વસ્તુ કહો અથવા તો તમે કીધો તો બને ત્યાં સુધી જાહેરમાં બધાની વચ્ચે જોઠેથી ન કહેવું. તમને એ કારણ નથી સમજાનું તો તમે બાળકને ચોક્કસ કહો કે બેટા હું તને ઘરે જઈને સમજાવીશ. એટલે કદાચ તમને આનો વિચાર નથી આવતો, તમને એટલો ટાઈમ પણ મળશે વિચારવાનો કે તમારે બાળકને જઈને શું સમજાવવું છે, શું કામ આની વસ્તુની અસર છે કે આડઅસર છે આપણે કેવું છે. પણ બાળકને હંમેશા સાચું અને જે સમજાવશો એ જ બાળક આગળ લઈને જવાનું છે. મતલબ કે આપણે બાળકને એક નાની અણસમજુ બુદ્ધિ વગરની વ્યક્તિ સમજવાની નથી, પણ એ પણ એટલું જ મેચ્યોર છે. એ રીતે જો એક્ટ કરશું તો એ ચોક્કસપણે એનું પરિણામ સારા આપશે જ.
એટલે આનું શોર્ટ આપણે કન્ક્લુડિંગ રિમાર્ક એવું કરીએ ને તો કદાચ આપણે વિચારી શકીએ કે બાળકને તમે ના પાડવાની પૂરેપૂરી સત્તા છે તમારી પાસે, કારણ કે આપણે બાળકની સેફટી વિચારીએ છીએ આફ્ટર ઓલ. પણ એ બાળકને ના પાડવાની પાછળના રીઝન ચોક્કસ આપજો, જેથી ભવિષ્યમાં બાળક એ કાર્ય અથવા તો બીજું કોઈ એનું મિત્ર કરતો હશે તો એને પણ એ સમજાવી શકશે કે આમ ન કરો. એટલે નાથી નેગેટિવિટી ના આપો અને હાથી પોઝિટિવિટી લઈ જાઓ, આટલું જ અમારું લોકોને કહેવું છે. નમસ્તે. નમસ્કાર.